જૂનાગઢ તોડકાંડના માસ્ટરમાઇન્ડને આજે કોર્ટમાં રજૂ કરાશે। સસ્પેન્ડેડ પીઆઈ તરલ ભટ્ટને આજે કોર્ટમાં રજૂ કરાશે। એટીએસની ટીમ અમદાવાદથી તરલ ભટ્ટને લઈને જૂનાગઢ પહોંચી ચૂકી હોવાના અહેવાલ છે। જૂનાગઢની કોર્ટમાં તરલ ભટ્ટના રિમાન્ડની માંગણી આજે કરવામાં આવશે। ત્યારે સંપૂર્ણ મામલાને લઈને અત્યારે જે અપડેટ મળી રહી છે તેના પર વધુ જાણકારી અમારા સંવાદદાતા વિજયસિંહ આપવા માટે જોડાઈ ગયા છે। સીધા જૂનાગઢ જઈએ અમારા સંવાદદાતા સાથે જોડાય। વિજયસિંહ, આખરે કેટલા વાગ્યા આસપાસ તરલ ભટ્ટને રજૂ કરવામાં આવશે કોર્ટમાં? કયા પ્રકારની આજે ગતિવિધિ જોવા મળી શકે? ચોક્કસથી જણાવી દઉં તો જે રીતે આજે તરલ ભટ્ટને જે જિલ્લા ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં તેમને રજૂ કરવામાં આવશે। એટીએસની ટીમ પણ જ્યારે તરલ ભટ્ટને લઈને જૂનાગઢ પહોંચી છે અને 10:30 વાગ્યે જે તરલ ભટ્ટને રજૂ કરવામાં આવશે। ખાસ કરીને તરલ ભટ્ટને શુક્રવારના રોજ અમદાવાદ ખાતે તરલ ભટ્ટની ધરપકડ કરવામાં આવી હતી। એટીએસ દ્વારા જે ધરપકડ કરવામાં આવી હતી અને ધરપકડ કર્યા બાદ આજે તેમના 14 દિવસના રિમાન્ડ માંગવાની શક્યતા સેવાઈ રહી છે। બીજી તરફ અન્ય જે બે અધિકારીઓ છે એમ ગોહિલ અને એએસઆઈ જાની તે પણ ફરાર છે। તરલ ભટ્ટ જ એક એટીએસે ધરપકડ કરવામાં આવી છે। તરલ ભટ્ટ બેંક ખાતાઓની વિગત કઈ જગ્યાએથી મેળવી હતી અને કોના થકી મેળવી હતી, તરલ ભટ્ટને બેંક ખાતાઓની માહિતી આપનાર કોણ હતું, આ સહિતની બાબતે અંગે પણ પૂછપરછ કરવામાં આવશે। તરલ ભટ્ટ સાથે અન્ય કેટલા લોકો, પોલીસ અધિકારીઓ કે અન્ય કોઈ ગુનાહિત કૃત્યમાં સામેલ છે કે કેમ તે અંગેની પણ તપાસ કરવામાં આવશે। સમગ્ર બાબત જ્યારે રિમાન્ડ આપ્યા બાદ આ તમામ બાબતોની પૂછપરછ કરવામાં આવશે। ખાસ કરીને તરલ ભટ્ટ છે તે સાયબર એક્સપર્ટ હોવાનું જાણવા મળી રહ્યું છે। સાયબર એક્સપર્ટ હોવાને લઈને ડિજિટલ પુરાવા જે છે તે એકત્રિત કરવામાં આવ્યા છે અને કેટલા બેંક ખાતા ધારકો ખાતા ફ્રીઝ કરી અને જે તોડ કરવામાં આવ્યો છે અને કેટલા ખાતાને અનફ્રીઝ કરી અને કેટલા લોકો ભોગ બન્યા છે, આ સમગ્ર બાબતે જ્યારે આજે તરલ ભટ્ટને રિમાન્ડ પૂરા થયા માંગ્યા બાદ જ્યારે આ તપાસ કરવામાં આવશે। બીજી તરફ જેટલા અધિકારીઓ જે છે, જે બે અધિકારી તેમને પણ ફરાર છે, તેમને પણ ધરપકડ કરવાની તજવીજ અને તપાસ પણ ચાલી રહી છે। તરલ ભટ્ટ આજે જ્યારે કોર્ટમાં રજૂ કર્યા બાદ રિમાન્ડની જે 14 દિવસના રિમાન્ડ મળશે ત્યારબાદ આ તમામ બાબતોની પૂછપરછ કરી અને આજે 335 જેટલા એકાઉન્ટ જે ફ્રીઝ કરવામાં આવ્યા છે। ફરિયાદી એક જ છે, જે ફરિયાદી છે તે કેરાલાનો છે। કેરાલાના એક ફરિયાદીએ જ્યારે આ સમગ્ર બાબત રેન્જ આઈજીને મળ્યા બાદ તેમને જણાવીને આ જે સસ્પેન્ડેડ પીઆઈ તરલ ભટ્ટ, એમ ગોહિલ અને એએસઆઈ જાની આમ 3ની સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા અને સમગ્ર જે આ ઘટના બની છે તેમના માસ્ટર માઇન્ડ તરલ ભટ્ટ હોય તેવી શક્યતા સેવાઈ રહી છે। અને હાલ જ્યારે કોર્ટની કાર્યવાહી પૂર્ણ થયા બાદ તરલ ભટ્ટ પાસે પૂછપરછ કરી અને એટીએસ સમગ્ર વિગત મેળવશે। જી બિલકુલ વિજયસિંહ, આગળ પણ આપણી પાસેથી અપડેટ મેળવીએ છીએ તો બસ થોડી વાર બાદ તરલ ભટ્ટને કોર્ટ પર રજૂ કરવામાં આવશે। લગભગ 10:30 વાગે કોર્ટની કાર્યવાહી શરૂ થતાની સાથે જ